પારડી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉમેશભાઈ પટેલને અટકાવતા અવસાન પામ્યા. પારડી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉમેશભાઈ પટેલને અટકાવતા અવસાન પામ્યા. પુત્રી જેનિસા ઉમેશ પટેલે પિતાને અગ્નિ સંસ્કાર આપ્યો. નાની પુત્રી જાનવી ઉમેશભાઈ પટેલે વધુ અભ્યાસ માટે લંડન ગયેલ હોવાની વિગતો પ્રાપ્ત થઈ. પારડી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉમેશભાઈ પટેલને રવિવારના રોજ મળસ્કે 4 વાગ્યાના સુમારે અચાનક અટેકનો હુમલો આવતા તેઓ અવસાન પામ્યા હતા. ઉમેશભાઈ પટેલનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામતા પારડીનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમના સ્મશાન યાત્રાના પારડીનગરના રાજકીય અગ્રણી, વકીલ મિત્રો, ડોક્ટરો, પાલિકાના સભ્યો, વિવિધ સમાજના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. પુત્રી જેનિસા ઉમેશભાઈ પટેલે પિતાને અગ્નિ સંસ્કાર આપ્યો હતો, જ્યારે નાની પુત્રી જાનવી ઉમેશભાઈ પટેલે વધુ અભ્યાસ માટે લંડન ગયેલ હોવાનું જાણવા મળ્યું છે. કનુભાઈ દેસાઈ સ્ટેડિયમ ખાતે શુક્રવારના રોજ સાંજે ઉમેશભાઈ પટેલે તેમના પરિવાર, માતા પિતા સ્વર્ગસ્થ પાર્વતીબેન અને પિતા રમેશભાઈ પટેલના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફી સ્પોન્સર આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રવિવારના રોજ રાત્રે રમાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમેશભાઈ પટેલના અવસાનથી ટુર્નામેન્ટના ક્રિકેટ પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેઓ છેલ્લા 2 દિવસોથી રાત્રિ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહન માટે સતત હાજરી આપી રહ્યા હતા.